વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ. પરિણીત પાડોશીએ જ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. પેટમાં દુખાવો થતાં સમગ્ર હકીકત બહાર આવી. યુવતી બોલી નથી શકતી, સાંભળી નથી શકતી. અમરોલી પોલીસે નરાધમ પ્રદીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જોડાઈ રહ્યો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા. તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને.